પર વિરાજમાન આચાર્ય ભગવાન મુનિ ભગવાન પધારેલ બા માર સાહેબ અને એમનું ગ્રુપ અને સર્વે શ્રાવક શ્રાવિકા ગણ, ખરેખર આજે વિરાગ મહારાજ સાહેબને 50 વર્ષ પૂરા થયા, એનો જે આનંદ છે એનો આનંદ એટલા માટે નથી કે ખાલી 50 વર્ષ પૂર્ણ થયા છે. 50 વર્ષ તો આ તો એક સંખ્યા છે, પણ આ 50 વર્ષોમાં એમનો મેક્સિમમ સમય, વધારેમાં વધુ સમય આ શાસન માટે, આ સમાજ માટે, આ જરૂરતમંદો માટે એમને એમના નાભીથી એમને પ્રયત્ન કર્યો છે કે આ બધામાં મારા વતી સારામાં સારું સિંહરૂપી યોગદાન રહે. વિરાગ માર સાહેબ આવે એટલે શાંતિ આપણે અપેક્ષિત રાખવી જ નહીં. વિરાગ માર સાહેબનું આપણે બીજું રૂપક લઈએ કે શાંતિ ઓછા અને ક્રાંતિ વધારે. એક હાથમાં એમના માલા છે, એ હંમેશા કે છે, હંમેશા આપણને પ્રેરિત કરે છે કે આપણે જૈનો છીએ તો એક હાથમાં આપણા માળા 100% છે, પણ વખત આવે તો બીજા હાથમાં ભાલાની પણ, એક હાથમાં માલા ને બીજા હાથમાં માલાની પણ જરૂર પડે તો આપણે વિચારવું જોઈએ. તો જેટલું શાસન માટેનું પ્રેમ છે, જેટલું ગુરુદેવ માટેનું એમનું ઔચિત્ય છે, મેં નજરે જોયું છે છેલ્લા સમયમાં હર્ષસાગર માર સાહેબને, ગુરુદેવને જે એમને શાતા આપી છે, જે એમને પરાકાષ્ઠા કરી છે, એના પછી આચાર્ય ભગવાન દૌલતસાગર માર સાહેબ ગચ્છાધિપતિ, એમની જે એમને સેવા કરી છે, ખરેખર કેટલીક વાર આપણે સંસારમાં રહીને આપણી પાસે માણસો રહેવા છતાં, બધું રહેવા છતાં આપણને ક્યારેક ક્યારેક થાક લાગે છે. મેં એમને કોઈ દાડો થાકતાના જોયું નથી. આપ શાસનનું કામ કહો, આપ સંઘનું કામ કહો, અમુક વખતે ટ્રસ્ટીઓ રાતના 10 વાગે આવે, ક્યારેક એમના અનુકૂળતાના હિસાબે 11 વાગે આવે, ક્યારે એમના મોડે ના નીકળતી નથી. શાસનનું કામ છે, કંઈક સારું કરવું છે, મારી ક્ષમતા છે અને મારી ક્ષમતા અપેક્ષા હું વધારે કરવાનો હું પ્રયત્ન કરું. આપવાનો ભાવ ટ્રીમેન્ડસ છે. મને ઘણીવાર એમને કહેવું પડે છે કે તમે જેટલા દિલ ખુલાસ રીતે તમે કરો છો, સામેવાળાની યોગ્યતા છે કે નહીં એ તો જુઓ. કદાચ કોઈ 10,000 માંગવા આવે અને એ તો કે આપી દો તરત. આપણે જરા થોડા કેવું વ્યાપારી છે ને, જરા થોડસ આપણે विचारिये की अनिलभाई त्यांना फोन करेन, अनिलभाई ते कसं काय वाटतं, बरोबर आहे का, त्यांचं म्हणणं खरं आहे का. આપણે શું કરીએ, આપણે કન્ફર્મ કરીએ છીએ. એમની ઉદારતા એટલી છે કે કન્ફર્મ કરવાના વિચારો પડતા જ નથી. હા જરૂર છે ને ભાઈ, ચલો લઈ જાઓ, ચલો તમારું કામ લઈ જાઓ. ઉદારતા પણ એટલી છે, પ્રયાસ પણ એટલો છે, ગંભીરતા પણ એટલી છે. ફક્ત હવે આજના દિવસે હું એક જ એમને ખાસ વિનંતી કરીશ કે બા મારા સાહેબના મનમાં જેવું ડેફિનેશન બનાવીને એમને તમને સંયમ જીવન આપ્યું છે, બસ એ ડેફિનેશન પ્રમાણે એમના મનમાં જે છે કે મારો બાળક આજે આ સંયમ પંથે આવ્યો છે, આજે આચાર્ય ભગવાન થયા છે, એમના મનમાં જે એમની ભાવધારા છે, એ દરેક ભાવધારા આ પ્રયત્ન કરીને, આ પુરુષાર્થ કરીને એમને જેટલું તમે શાતા આપશો એ જ આજનું આ જન્મદિવસનું ફલિત રહેશે. એટલું કહીને બે શબ્દ પૂરા.